મોર્નિંગ જય શ્રી રામ અને બધાને જય દ્વારકાથી વાડીએથી બ્લોક કરી દઈ ચાલવાનું બેઠો છે કુંડીએ અને મસ્તીનું સેટા ચોખ્ખું કરીને તમે જોઈ લો પૈયું કહેવાય આ પૈયું બેસવાની બહુ મજા આવે ભાઈમાં પાણી કેટલું છે તમને બતાવું પાણી બધે પૂરા થઈ ગયા ઘઉંમાં રોજ એટલું ભર્યું ઘટે જ નહીં કીધું ને તમને આમાં કોઈથી પાણી અમારે નથી ઘટતું એમણમ છે ઘઉં બધા પાકી ગયા તો વરી ગયા ઘઉં આજે અઠાણે ઝાકર આવી ને હવે થઈ ગયા પાછળ ઝાકર ઉઠશે એટલે થઈ જાય આ બાજુ વાળા હું તો અહીં વાળી હવે આપણે જઈએ આપણા ઢોર પાસે જોતા હતા કેળો મારો કેવો છે અમારા બાપાની હું બાઈ છે અહીંથી હાઈવે ચાલુ થઈ ગયો હતો ઝાકર બહુ આવી છે આ આપણા છે हाँ बहन जा मेरे पापा बैठा है હાલો તમને નવા મેમ્બરને બતાવો નવા મેમ્બર આવી ગયા છે આપણે વાડીએ નવા મેમ્બર છે કીધું ને તમને નવા મેમ્બર આવ્યા છે વાડીએ આ લીધી છે હજી 2 દિવસ થઈ જ વાડીએ આવે છે આનું પારું છે ને એ ઘેરે બાંધ્યું હે રોપા મોબાઈલ જોવે છે ઝાકરમાં બહુ આવ્યો હમણાં હે કાંઈ લીલું જ જડે છે હવે આઈને લીલું જડે છે ઓલી રૂંદાનામાં લીલું જડે છે અને બપોર પછી છે ને ઓલી વાડીએ જવાનું થાય કારણ કે ત્યાં રોજનો ત્રાસ રોજ હું રેડા બહુ આવે છે એ રેડા છે ને તો એટલે જાહેરમાં હોય એ જવું પડશે જોવું જો રેડા છે તમને બતાવે છે વિડીયોમાં વાડીએ તો નહીં જાય કારણ કે વાડીએ ન હોય અને આ બાજુ ખેતર છે ને એમાં હોય ત્યાંથી હાકો કરીને એટલે આમ વહી જાય છે જાય છે ને એટલે તમને બતાવે લોગમાં ઝાકર આવીને તો તડકો ઓછો લાગે તડકો પડશે બહુ હવે એવું લાગે છે આ સિઝન પૂરી થઈ ગઈ તો વાડીએ કોઈ દેખાતું જ નથી નકર હોય તને ખાલી ખાલી લાગે આ ઘઉં છે ને એમાં પાણી હાલતું કરવું છે બાપાને પણ છે ને પવન હોય ને એટલે પાવાનું
જેની પાયા છે પણ ઢરવાની બીક બહુ લાગે. છેલ્લું પાણી એને પાવું હોય. અહીંયા છે ને ચા બનાવી દઉં ટોપલી બધું પડ્યું હે. આ નાના હતા ને આ કુંડી બહુ એટલે બહુ નાતો અમે. બહુ જૂની છે આ કુંડી, બાપ દાદાની વખતની છે આ. ગામનું ટુકડું છે ને એટલે ડાયરેક્ટ ભણીને આવીને આ જ કામ કરતા. નાવાનું જ મોટી કુંડીમાં તો બીતા પણ નાની કુંડીમાં નાતા. હવે પૂરું થઈ ગયું એ કુંડી બુંડી ભરવાનું. સુવિધા ગામમાં થઈ ગઈ પાણીની. અત્યારે ચીકુની સિઝન વધારે ચાલુ છે. धरती सुनहरी अंबर लीला, धरती सुनहरी अंबर नीला, हर मौसम रंगीला, ऐसा देश है मेरा, हाँ ऐसा देश है मेरा. बोल पपीहा कोयल गाये, बोल पपीहा कोयल गाये, सावन गम आए, ऐसा देश है मेरा, ओ ऐसा देश है मेरा. મિત્રો આ છે ને આપણું અહીંથી આપણે બધું ફિટ કરી દેવાનું મોઢું. અહીંથી આપણે ડાયરેક્ટ ફિટ કરી દઈએ ને આપણો મારી દઈએ એટલે વાં આપણે પાણી જાય એટલે આપણે લીમડે. અહીંથી લાઈનો બાઈનો કંઈ ફંદા નથી, ફિટિંગ કરેલ છે, લાઈન નાખેલી જ છે. હા બાપાને એ જાય ડાયરેક્ટ ક્યાં એ આમ શીખવું છે. અહીંયા મોટું ફિટ કરી દેવાનું જા મોટું. હા અને હે ને ડાયરેક્ટ સાપડો ફિટ કરી દેવાનો. અને જે વાક્યું હોય વાક્યું તો ફિટ કરેલું પડ્યું ડાયરેક્ટ પાણી લીમડે જઈ જાય. મોટર હાલતી કરવા પૂરતી છે, હજી દાદા ફંદા નહીં કરવાના. ઘડીક તડકો વહી જાય, ઘડીક પાછો આવે. આ આંબલીમ કાયતરા છે. આ આંબલી મીઠા બહુ છે, જોઈએ આપણે બતાવું તમને કાયતરા. ભાઈઓ ભાઈઓ ભાઈ 1 મિનિટ આવ્યા હે. તમને ખબર નથી એમાં કાયતરા આવી ગયા. જો પાકેટ લીધો દરિયો તમે તોડી લીધા કાયતરા હાથમાં. તો આના જેવા છે ને કાયતરા એક કોઈ મીઠા નથી, ગજબ કાયતરા આવે. હજુ એમ થાય કે હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. અગર આ કાયતરા છે ને વાર લાગે. કાયતરા આવ્યા એટલે સમજી લેવાનું ઉનાળો આવી ગયો છે. બખ્ખા આંબલી છે, બખ્ખા આંબલી. અને આના તો મીઠા ક્યાંય નથી. ઘણી છે અમારે આંબલી છે ને અમારીમાં આંબલી હતી એ મીઠી હતી. આ એવી જ છે, ગજબ મીઠા છે. હવે શરૂઆત થઈ ગઈ ને એટલા કાયતરા આવશે તો એક પૈસા લાવવાનો કાયતરા વ્લોગ બનાવશું આપણે. આટલો લઈ લીધા ને હવે ચાખી જવા દઈએ પછી મીઠા જો એમાં ફેરફાર ન હોય. જો આપણે આવી ગયા કીરા ને આ આપણે બપોરનું રૂટીન શું છે જોઈ ગયો. અહીં મોબાઈલમાં ખબર થાય છે ને આજે અમારે બપોર રસોઈ ચાલુ છે. હા અને ટાઈમ થયો છે 1:30 વાગે જમવાનું. લાવેલા સંતરા લીંબુ હવે વિડીયો ઉતાર્યો ને હવે નાખી દેવા હે. અને આવેલા કાંઈ આપણે વાડીએ ખાધા હતા. પપ્પા બોલી ગયો એકાદું ગીત ભજન જી લાગે તમને એકાદી કડી બોલો ને. હે મોનો રાતે મોનો માં હે મીંઢોળ જા જા છોરખોડા પરને ને ઝાડ બાળ કુવા તમને પૂછું મારા વીર હરે
ડોલરી ક્યાં આટલાને લાડ અમને લડાય. તો રેડા જાય જોઈ લ્યો બળાંગુ મારી જાય છો રોકાઈ જાય લા જો સામું જોવે